ખોરાકની અંદર આપણે જનરલી જોતા હોય તો તમે પહેલાં શું ખાતા? दाल भात रोटी रोटी सब्जी। તો સમજો એનું આપણે દાળ ભાત શાક રોટલી છે એ આપણા માટે છે, हाँ શરીર માટે એમાંથી કેટલા પોષક તત્વો મળે છે એ જ તમે ચેક કરો કે જે તમે ખાતા હતા પહેલાં એની અંદર કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હતું, પ્રોટીનનું પ્રમાણ ઓછું હતું. પ્રોટીનનું પ્રમાણ ઓછું એટલે દાળ લેતા બરાબર, એની સામે ભાત અને રોટલી બે લેતા તો બંનેમાં તમને કાર્બોહાઈડ્રેટ મળતું વધારે हाँ બરાબર. પછી શાકભાજીની અંદરથી કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ મળે हाँ તો કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે, हाँ એની સામે પ્રોટીન ઓછું. એક રિસર્ચ પ્રમાણે આપણે દરેક વ્યક્તિએ કે જે નોર્મલ લાઈફ જીવે છે એને વજન પ્રમાણે 1 કિલો 1 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ, તો એનાથી શરીરના જે ફંક્શન છે એ વ્યવસ્થિત થઈ છે. આપણે જે ખોરાક લઈએ છીએ બરાબર, અત્યારે એક સંશોધન પ્રમાણે દર 4 ભારતીયોને જે લેવામાં આવે એમાંથી 3 ને પ્રોટીનની ઉણપ છે ओह, बराबर. तो अभी मैं जो प्रोटीन शेक ले रही हूँ उससे मेरा प्रोटीन मिल रहा है मेरे को? नहीं होता, एक शेक में से 20 से 22 ग्राम ही प्रोटीन मिलता है, तो फिर मैं क्या करूँ? बाकी क्या आपके खाने में